નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાયત શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 9/8/2026 રવિવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવ્યું છે, જે તમારી વ્યક્તિ કે જન્મ કુંડળી આધારિત થતી કંઈક અલગ હોઈ શકે છે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ, શુભાશુભ રંગ જોઈએ. પ્રથમ આપણે જોઈએ તો પ્રથમ આજે રવિવાર અને કામિકા એકાદશીનો આ પવિત્ર સંયોગ પ્રત્યક્ષ દેવ ભગવાન સૂર્યનારાયણ અને જગતના પાલનહાર ભગવાન શ્રી હરિ વિષ્ણુનારાયણની કૃપા મેળવવા માટે આજનો સર્વોત્તમ અને ઉત્તમ એવો દિવસ છે. આજે વ્રત ઉપવાસ કરવાથી અને વિષ્ણુ ભગવાન નારાયણનું પૂજન કરવાથી જાણતા અજાણતા થયેલા આપણા પાપોમાંથી આપણને સારી રીતે મુક્તિ મળે છે અને તમામ મનોકામનાઓ જે કઈ આપણી છે ભગવાન નારાયણની દયાથી પૂર્ણ થાય છે. પ્રથમ આપણે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ તો આજે મેષ રાશિમાં મેષ રાશિવાળા માટે કે આજે વડીલો અને પિતાના આશીર્વાદથી સરકારી કે તમારા વહીવટી અટકેલા જે કઈ કામો છે એ કામો સરળતાથી આજે પૂર્ણ થશે. આજે ખાસ ભગવાન વિષ્ણુ નારાયણની કૃપાથી સામાજિક ક્ષેત્રે તમારો પ્રભાવ પણ સારો વધશે અને તમારું માન સન્માન પણ સારું એવું વધશે. ખાસ કરીને તમારા આત્મવિશ્વાસ પણ સારો એવો આજે જળવાઈ શકે છે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 1, તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે કેસરી. વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં બહુ આવું વૃષભ રાશિવાળા માટે કે આજે તમને આર્થિક બજેટ અને રોકાણના આયોજન માટે આજનો દિવસ ઉત્તમ અને સારો એવો આજનો દિવસ છે. આજે તમારા પરિવારમાં પણ સુખ શાંતિનો સારો માહોલ રહી શકે છે. આજે તમારી વાણી અને મધુરતાથી તમારા વેપારમાં તમને સારો એવો લાભ અને ફાયદો થશે. તેમજ તમારા જે કાંઈ અટકેલા નાણાં છે એ અટકેલા નાણાં પણ તમને આજે પાછા એટલે કે પરત મળી શકે છે. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે 6 અને તેમનો અશુભ રંગ છે 2. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે ક્રીમ. મિથુન રાશિ જોઈએ મિથુન રાશિમાં કચ્છ મિથુન રાશિવાળા માટે કે આજે તમને વ્યાપારિક ક્ષેત્રે નવી અને નફાકારક તકો સામે આવીને આ તકો આવી શકે છે. આજે તમને બૌદ્ધિક ચર્ચાઓ અને શ્રી હરિનારાયણના આશીર્વાદથી તમારે જે કઈ મુશ્કેલ કાર્યો કે જેવા મુશ્કેલ નિર્ણયો છે તેમાં મોટી સફળતા તમને સારી એવી મળી શકે છે. તેમાં તમને લાભ અને સારો એવો ફાયદો પણ થઈ શકે છે. આજે તમને સારી એવી રીતે નાની સુખદ યાત્રા કરવાના પણ સારા એવા યોગો છે, જેથી તમે નાની એવી સુખદ યાત્રા પણ આજે કરી શકો છો. તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જાય કે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમને માનસિક શાંતિ અને આધ્યાત્મિક વિચારોમાં તેમાં સારી એવી વધારો એટલે વૃદ્ધિ થઈ શકે છે. આજે તમને પ્રોપર્ટી કે જમીન મકાનના જે કઈ જૂના પ્રશ્નો છે એ જૂના પ્રશ્નોમાં સાનુકૂળતા સારી એવી જણાઈ શકે છે. તેમજ તમને આજે ભક્તિભાવ અને આજે એકાદશીના વ્રતમાં તમારું મન સારું આજે પરવાઈ શકે છે. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં સિંહ રાશિવાળા માટે કે આજે તમને ખાસ રવિવાર હોવાથી રવિવાર તમારા જ રાશિનો દિવસ હોવાથી તમારું તેજ ઉત્સાહ અને તમારા આત્મવિશ્વાસ આજે સર્વોચ્ચ સ્તરે રહી શકે છે. ખાસ કરીને આજે તમને નોકરી વ્યવસાયમાં પણ તમારી સારી એવી આજે પ્રગતિ થઈ શકે છે અને આજે પ્રભુ ભક્તિ વિષ્ણુનારાયણની પૂજન અર્ચન કરવાથી તમારા કાર્યોમાં જે કાંઈ વિઘ્નો આવે છે એ વિઘ્નો ભગવાન નારાયણની કૃપાથી આજે દૂર થઈ શકે છે. જેથી તમે આજે પ્રભુ ભક્તિમાં તમારું મન લગાવો તો વધુ ઉત્તમ રહી શકે છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે નારંગી. કન્યા રાશિ જોઈએ કે કન્યા રાશિમાં કન્યા રાશિવાળા માટે કે આજે તમને આવકના સ્ત્રોત સારી એવી રીતે જળવાઈ રહેશે અને આર્થિક મુશ્કેલીઓ જે કઈ છે એ આર્થિક મુશ્કેલીઓ આજે દૂર થશે. આજે વિદ્યાર્થીઓ માટે પણ પ્રગતિદાયક સારો આજનો ઉત્તમ દિવસ છે. આજે ધાર્મિક પ્રવૃત્તિઓમાં અને વ્રત કથાઓ કે શ્રવણ કરવા પાછળ તમારો આજે સમય છે એ સારી એવી રીતે આજે પસાર થઈ શકે છે. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 એનો અશુભ અંક છે 8. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ તો તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે
કે આજે તમને પારિવારિક વાતાવરણ તમારું આનંદમય અને સંતોષથી ભરેલું આજે ખુશ રહી શકે છે. આજે તમારા જે કાંઈ જૂના આર્થિક પ્રશ્નો છે એ જૂના આર્થિક પ્રશ્નો આજે ઉકેલાઈ શકે છે. તેમજ જીવન સાથી સાથેનો પણ તાલમેલ આજે ખૂબ જ મધુર અને સુંદર રહી શકે છે. આજે તમારા ઘરમાં પણ સૌ એવી ખુશીઓનું વાતાવરણ પણ રહી શકે છે. ખુશીઓ પણ આજે આવી શકે છે. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 2. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ગુલાબી. વૃશ્ચિક રાશિ જાય કે વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમને હિંમત અને પરાક્રમથી તમે જે કાંઈ અઘરા વ્યાપારિક કાર્ય કરશો તે અઘરા વ્યાપારિક કાર્યો તમે પાર પાડી શકશો. આજે ખાસ કરીને તમારા હરીફો છે એ હરીફો પર પણ તમારો વિજય તમે મેળવી શકશો. આજે તમે જે કાંઈ અણધારી જે આર્થિક લાભ છે અણધારી આર્થિક લાભ થવાના પણ સારા એવા સુંદર યોગો છે, જેથી તમને અણધારી રીતે પણ આર્થિક લાભ પણ થઈ શકે છે. ખાસ કરીને આજે તમારું સ્વાસ્થ્ય પણ સારું અને સુંદર એવું રહી શકે છે. થોડી તબિયત તમારી નરમ રહી શકે છે. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જાય કે ધન રાશિમાં ધન રાશિવાળા માટે કે આજે તમને આધ્યાત્મિક અને દાન પુણ્યના કાર્યોમાં તમારું મન પરોવાયેલું રહી શકે છે. તેમજ જે કાંઈ તમારી આર્થિક સ્થિતિ છે એ આર્થિક સ્થિતિ આજે વધુ સતત બની શકે છે. ખાસ કરીને આજે વડીલોના આશીર્વાદ અને તેમનું માર્ગદર્શન તમને જે કાંઈ તમારી મુશ્કેલીઓ છે તે તમારી મુશ્કેલીઓમાંથી તે બહાર કાઢશે. તો ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં મકર રાશિવાળા માટે કે આજે તમારા કાર્યસ્થળે નવી અને મહત્વની જવાબદારીઓ તમને મળી શકે છે. તેમજ તમારા વ્યવસાયમાં પણ તમારે સમજી વિચારીને જે કાંઈ કરેલો રોકાણ છે એ તમારા ભવિષ્યમાં તમને મોટો આર્થિક લાભ અપાવી શકે છે. ખાસ કરીને તમારી જે કાંઈ માનસિક ચિંતાઓ આજે છે એ માનસિક ચિંતાઓ પણ આજે હળવી થશે. મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ કે કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમને આવક અને ખર્ચમાં થોડું સંતુલન જાળવવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને બિનજરૂરી ચર્ચાઓ છે એ બિનજરૂરી ચર્ચાઓ કે વાદ વિવાદોથી આજે તમારે થોડું દૂર રહેવું તમારા માટે હિતાવહ છે. આજે એકાદશી નિમિત્તે આજે તમે ખાસ વિષ્ણુ ઉપાસના કે વિષ્ણુ મંત્ર કોઈ પણ પાઠ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો તો તમને સારી રીતે માનસિક શાંતિ તે આપી શકે છે. કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં મીન રાશિવાળા માટે કે આજે તમને ધાર્યા કાર્યો સમયસર પૂરા થતા તમારું મન અત્યંત પ્રફુલ્લિત અને ખુશ રહી શકે છે. તેમજ આવકના પણ નવા નવા સાધનો તમને પ્રાપ્ત થશે, સારી રીતે તે પ્રાપ્ત થઈ શકે છે. તમારા મિત્રો અને સ્નેહીજનો સાથે પણ આજે તમારો સુખદ અને આધ્યાત્મિક સમય સારો એવો વીતી શકે છે. મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો પ્રથમ આજે કામિકા એકાદશી હોવાથી ભગવાન વિષ્ણુના કે કૃષ્ણ ભગવાનને તુલસી પત્ર તુલસીના પાન અર્પણ કરવા અને ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્રની એક માળા કરવી એ પણ સારું એવું માનવામાં આવે છે. ત્યારબાદ આજે સવારે રામાના લોટામાં શુદ્ધ જળ કરી તેમાં ચપટી કંકુ અક્ષર ચોખા નાખી તેમાં લાલ પુષ્પ નાખી ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપવું. ત્યારબાદ ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવા માટે નકારાત્મકતા દૂર કરવા માટે આજે વિષ્ણુ સહસ્ત્ર અથવા ગોપાલ સહસ્ત્ર નામનો પાઠ કરવો કે શ્રવણ કરવું વાંચન કરવું તે પણ ઉત્તમ સારું માનવામાં આવે છે. ખાસ ચોમાસાની મિશ્ર ઋતુને ધ્યાનમાં રાખી અગાસી ઉપર પક્ષીઓ માટે ચણ તેમજ પાણીના કુંડા રાખવા તે પણ પુણ્યદાયક માનવામાં આવે છે. અથવા જરૂરિયાતમંદ લોકોને અન્ન કે જલનું દાન કરવું તે પણ પુણ્યદાયી નીવડી શકે છે. નમસ્કાર મિત્રો, આ બધા પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોને સ્થિતિ આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળીના ગ્રહો આ ફળમાં ફેરફાર
કરી શકે છે. તો એ તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 9/8/2026 રવિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 9/8/2026 રવિવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 અષાઢ વધી કામિકા એકાદશી. આજનો સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે 6:23. સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 19:25. તિથિ જોઈએ તો આજે તિથિ છે એકાદશી તિથિ 11:04 સુધી, ત્યારબાદ બારસ તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે મૃગશીર્ષ નક્ષત્ર 14:43 સુધી, ત્યારબાદ આદરા નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે હર્ષણ યોગ 26:04 સુધી, ત્યારબાદ વજ્ર યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે બાલવ કરણ 11:04 સુધી, ત્યારબાદ કૌલવ કરણ 21:33 સુધી, ત્યારબાદ તૈતીય કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે મિથુન રાશિ ક ચ ગ. તો નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ